નમસ્કાર, આર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં મુસ્લિમ યુવકો પર હુમલો। તું હમારે ઇલાકે મેં ક્યું કામ કરતા હૈ કહીને હુમલો કરવામાં આવ્યો। સિક્યુરિટી ગાર્ડ અને કંપનીમાં ભેગા કામ કરતા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ બનાવની જાણ સોલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી। યુવક જોડેથી જબરજસ્તી રાજીનામું લેવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ, અમદાવાદ। મંસૂરી ઉજેબ મોહમ્મદ છે। હું છેલ્લા 2 વર્ષથી વેસ્કોસ ફાર્મા ગોતા ખાતે આવેલ છે ત્યાં નોકરી કરું છું। મેં માસ્ટર ઓફ ફાર્મસી કરી છે। ત્યાં ક્વોલિટી ઓફિસર તરીકે હું ફરજ બજાવતો હતો। તે દરમિયાન તારીખ 15 ઓગસ્ટ 2024ના રોજ હું મારું કામ પૂરું કરીને કંપનીના નિયમ પ્રમાણે કંપનીના ગેટથી બહાર આવતો હતો, એટલે ત્યાં ચેકિંગ કરાવવાનું હતું। મેં સતત 2 થી 3 વખત સિક્યુરિટી ગાર્ડને કીધું કે મને ચેકિંગ કરી લો, મારે જવું છે, તો એમને કોઈ મારું ચેકિંગ કર્યું નહીં। પછી મેં કાંતિલાલ નામક એક સિક્યુરિટી ગાર્ડને કીધું કે મને ચેક કરો, એટલે મને અભદ્ર ભાષામાં ગાળો બોલ્યો, એટલે હું ત્યાંથી બહાર નીકળીને જતો રહ્યો। પછી મેં બહાર જઈને મારા ઇન્ચાર્જ રસીશભાઈને આખા વાતની જાણ કરી। મેં કીધું કે આ રીતે સિક્યુરિટી ગાર્ડ મને ગાળ બોલ્યો છે અને મેં કીધું હું ત્યાંથી ચેકિંગ કરાવ્યા વગર આવી ગયું છું, એટલે મને એમણે એમ કીધું કે તું પાછો ચેકિંગ કરાવવા જા, નહીં તો તારા ઉપર ચોરીના આક્ષેપ એ લોકો મૂકશે। એટલે હું પાછો આવીને હું ચેકિંગ કરાવતો હતો। એ દરમિયાન ત્યાં પાછળ બેઠેલો સાવન પરમાર નામનો વર્કર જે મારી કંપનીમાં જ નોકરી કરે છે, એને કાંતિલાલે ઇશારો કરી દીધો કે આવી ગયો, એટલે એને ડાયરેક્ટ મને પાછળ દંડાથી માર્યું અને મને નીચે પાડી દીધો અને મારવા લાગ્યો। તે દરમિયાન તેનો સાથીદાર સાવન પરમારનો સાથીદાર મનીષ, તે પણ ત્યાં નોકરી કરે છે, બંને આવી ગયા અને મને સતત મારવા લાગ્યા અને મારતા મને કે મુલ્લા તું અમારી કંપનીમાં નોકરી કરીશ કે અમે છેલ્લા 1 મહિનાથી તારી પ્લાનિંગમાં છીએ, આમ તેમ, આજે તને પતાવી દેવાનો છે, કંપની પણ અમારા સપોર્ટમાં છે, તેમ કહીને મને મારવા લાગ્યા। મારતા એ લોકો મને છાતીના ભાગે ફેંટો મારવા લાગ્યા, પગથી દબાવવા લાગ્યા, ગળું દબાવી દીધું। હું જેમ તેમ કરીને ત્યાંથી ઊભો થઈને કેમેરા સામે આવ્યો, મારો જીવ બચાવીને મેં 100 નંબર ઉપર જાણ કરી। પોલીસ આવી અને મેં પોલીસને વિગતવાર આખા વાતની જાણ કરી પોલીસ સ્ટેશન સોલા હાઈકોર્ટ જઈને। પણ આજે એમને 5 દિવસ થયા, ત્યાંથી પણ કોઈ હજુ રજૂઆત આવી નથી પોલીસ તરફથી પણ। અને ત્યારબાદ બીજા દિવસે હું 16 તારીખે મારા મામાને લઈને કંપનીના એમડીને પણ કહેવા ગયો, પણ અમને એમડી સુધી મળવા દેવામાં ના આવ્યા અને એમડીએ એમ કીધું કે આમાં અમારી કશી જવાબદારી છે નહીં। આ આખો બનાવ કંપનીના કમ્પાઉન્ડના અંદર બન્યો હતો, છતાંય કંપનીવાળાનું એવું કહેવું છે કે અમારી કોઈ જવાબદારી નહીં અને ત્યાંથી મારા જોડેથી બળજબરીપૂર્વક રાજીનામા ઉપર સહી લઈ લીધી અને મને ત્યાંથી કઢાઈ મૂક્યો। આ આખા મારજોડમાં મારું પાકીટ, જેના અંદર મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ, મારું બેગ જેમાં મારા ડિગ્રી સર્ટિફિકેટ, દરેક સેમની માર્કશીટો એ હતી, એ હજુ મને કંઈ બી મળેલ નથી। મેં આ વાતની પોલીસને પણ જાણ કરી, કંપનીમાં પણ જાણ કરી, પણ બંને તરફથી મને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। તો જેમ બને એમ મને ન્યાય મળે અને મારા ડોક્યુમેન્ટ પરત ફરે, મારી એટલી જ આપને અરજ છે।